થી આ સ્વાગતને વધાવીએ. હર હર મહાદેવ, હર જય જય પરશુરામ. અને હવે હું વિનંતી કરીશ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજને કે આપણને પ્રસંગોચિત બે શબ્દો કહેશે. ओम जामदग्नाय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम प्रचोदयात्. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. श्री रघुवीरधाम आश्रमनी अंदर ब्रह्मलीन पूज्यपाद कनुबाबूनी चेतनाने मारा प्रणाम. एमनी प्रथम वार्षिक पुण्यतिथिए आजे एमनी मूर्तिનું અહીંયા સ્વરૂપ અનાવરણ થયું અને એ નિમિત્તે આજના પવિત્ર દિવસે શ્રી હિન્દુ સનાતન સંસ્કૃત પાઠશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય મહામંડલેશ્વર ભગવતી સ્વરૂપ માતાજીના ચરણોમાં મારા પ્રણામ. પરમ પૂજ્ય વંદનીય વિશ્વેશ્વરાનંદજી મહારાજના ચરણોમાં પ્રણામ. परम पूज्य वंदनीय श्री बटुकगिरीजी महाराजना चरणों प्रणाम. परम पूज्य वंदनीय श्री देवकीनंदनजी बापूना चरणों में प्रणाम. मंचस्थ विराजमान सर्व संतोना चरणों में प्रणाम. गुजरातना साहित्यनी दुनियानी अंदर खूब मोटू नाम एवा मान्य श्री जीतुभाई द्वारकावाड़ा, उपस्थित विप्रवृंद, अत्र उपस्थित अमारे गिरीश भाई, जयदीप भाई, स्वधर्मनिष्ठ भाईओ बहनों, वडीलों ने बाळको, આપણે ત્યાં એવું કહેવાય છે કે યોગ્ય સમયે કરેલું કર્મ માણસને અનેક ગણું ફળ આપે. શિયાળામાં તમે કોઈને ડોલ ભરીને પાણી આપો એના કરતાં ઉનાળાની અંદર પ્યાલો ભરીને પાણી આપો, ડોલ કરતાં પ્યાલા પાણીનું ફળ ભગવાન આપણને વધારે આપે.